टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર। આમ આદમી પાર્ટી તૂટી રહી છે, એક બાદ એક આપના પાના ખરી રહ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 11 એવા લોકો રહ્યા જેમણે આમ આદમી પાર્ટીને મોટી કરી, ઊભી કરી, તેને સક્ષમ અને મજબૂત બનાવી, પણ સ્થિતિ આજે એ છે કે એક બાદ એક ખેલાડી આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છે। સવાલ એ થાય કે આમ આદમી પાર્ટી છોડવાનું કારણ શું? છેલ્લે રાજુ કરપડા પણ આવ્યા, તેમણે પણ કહ્યું કે પક્ષની અંદર બધું બરાબર ચાલતું નથી, જેવું બતાવવામાં આવે છે એવું છે નહીં, અને જે છે એ બહાર આવતું નથી, અને કોઈ બહાર લાવે તો તેને પક્ષમાંથી સીધો આ રીતે જાકારો જાતે જ લઈ લેવો પડે છે। પક્ષ મોટો થઈ રહ્યો છે, અને પક્ષને જ્યારે મોટા થવાની વાત આવે ત્યારે એના સાથીદારોની ખૂબ જરૂર પડે, પણ કમનસીબી એ કે જે સાચા સાથીદારો હતા તે આજે આમ આદમી પાર્ટીનો હિસ્સો રહ્યા નથી। રાજુભાઈ કરપડા પહેલા 3 એવા મજબૂત અને મક્કમ નેતા હતા જે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા, પણ તેમણે નિર્ણય એ લેવો પડ્યો કે તેમણે જાતે જ કહ્યું કે હવે અમે આમ આદમી પાર્ટીનો હિસ્સો નથી। એવા જ 3 નેતા આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાશે। આપણી સાથે જોડાશે વશરામભાઈ સાગઠિયા, અર્જુન રાઠવા અને ભૂપત ભાયાણી। આપ તમામનું સ્વાગત છે। ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે જે રીતે રાજુ કરપડાએ કહ્યું કે હવે આપમાં મજા નથી, આપમાં અંદરો અંદર બહુ ડખા છે। સૌથી પહેલાં વશરામભાઈ સાગઠિયાને મારો સવાલ। વશરામભાઈ, આપ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે સંગઠન શક્તિ છે, સંગઠનની અંદર તાકાત છે, સંગઠન મોટું છે, સંગઠન ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા માટે મક્કમ અને મજબૂત છે, તો પછી વશરામભાઈ સાગઠિયા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી છૂટા થયા ત્યારે કયા એવા કારણો હતા જેના કારણે આપને એમ થયું કે હવે આપમાંથી સાફ થઈ જવું સારું? પહેલાં તો રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો કરવાનો સિંહ ફાળો મારા સાથી મિત્ર અને જેની સાથે અમે બંને લોકો આમ આદમી પાર્ટી જોઈન કરી, ઇન્દ્રનીલ રાજગુરુ, કે જેણે ફક્ત ને ફક્ત એક પણ જાહેર સભામાં આ કેજરીવાલ સાહેબ નહોતા કરી શક્યા, એ પ્રથમ જાહેર સભા અમે રાજકોટમાં કરેલી। હજારોની સંખ્યામાં આગેવાનોનો કાર્યકરોને જોડેલા। અમે જે પક્ષમાં હતા એ પક્ષમાંથી પણ આ લોકોને જોડવામાં આવ્યા હતા, કોંગ્રેસ પક્ષમાંથી, અને અમે કોંગ્રેસને નુકસાન પણ કર્યું ત્યારે એનો અમને રંજ આજની તારીખમાં પણ છે। આમ આદમી પાર્ટી જ્યારે અમને પહેલીવાર કેજરીવાલ દિલ્હી લઈ ગયા ત્યારે જે વાતો કરતા હતા, સૂફિયાળી, દરેક સમાજને સાથે રાખવાની, લોકોને કેમ કરીને લોકોને સારી સરકાર આપી શકીએ, કેમ લોકોનું સારું કરી શકીએ, એના માટેની જે વાતો કરી હતી એ વાતોમાં ક્યાંક આવી અને અમારે તો એક જ કામ હતું ઇન્દ્રનીલ રાજગુરુનું, વશરામ સાગઠિયાનું, ભાજપ સરકાર જોતી નથી અને એના માટે અમે ગમે તે કરવા તૈયાર હતા, અને જેના ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા। પરંતુ જોડાણા પછી અમને એ વાતનું અંદરથી મારી પહેલાં ઇન્દ્રનીલભાઈને ખબર પડી ગઈ કે આ લોકો ખોટું કરે છે, કારણ કે પોતે જ એમને પ્લેન હોય તો એમાં સાથે ફરતા હતા, ગાડી હોય તો એમાં પણ સાથે ફરતા હતા, અને મને તો સંગઠનની જવાબદારી આપી તો હું તો બીજા વિસ્તારોમાં જુદા જુદા હતો। ત્યાર પછી ઇન્દ્રનીલભાઈને ખબર પડી ગઈ કે 2-3 લોકો જે આમ આદમી પાર્ટીના મુખ્ય છે એ લોકો ક્યાંક ને ક્યાંક કેજરીવાલને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અથવા કેજરીવાલ પોતે એમાં ઇન્વોલ્વ છે અને આવું કરાવે છે, જેના હિસાબે ઇન્દ્રનીલભાઈએ મારી પહેલાં પક્ષ છોડી દીધો। મને બધાને પહેલાં લિસ્ટમાં મારું નામ પહેલું, બીજા નામમાં મારે ઉમેદવાર ડિક્લેર કર્યો હતો। હું નહોતો રહેતો, તેમ છતાંય મને ઉમેદવાર તરીકે ડિક્લેર કરી। રાજકોટમાં નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં બધાથી વધારે મતો, 72,000 જેવા મતો હું લઈ આવ્યો હતો, અને પાર્ટીમાં નિષ્ઠાથી કામ જ્યારે કરતા હતા, પરંતુ અમુક લોકોને જેમ આજે રાજુભાઈ કે કેમ પેટમાં તેલ રેડાતા હતા એ ખબર નથી, પરંતુ એ લોકોના તેલ રેડાવાના કારણે, અને ખાસ કરીને હું કોંગ્રેસમાં હતો વર્ષો પહેલાંથી, મારા બાપ દાદાથી,
એ કોંગ્રેસ પક્ષને મેં જ્યારે પક્ષ છોડ્યો ત્યારે મને દુઃખ બહુ થયેલું. એ દુઃખની લાગણી મેં ખૂબ અનુભવેલી. મારા પરિવારના લોકો પણ મારેથી મોઢું ફેરવી ગયેલા, કારણ કે ભાઈ તારે આ કરવું ન જોઈએ. કારણ કે બાપ દાદા અમારા જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયતના ચેરમેન, ગ્રામ પંચાયતના પ્રમુખ, સરપંચ બધા રહી ચૂકેલા. હું 3 ટર્મથી કોંગ્રેસમાં રાજકોટમાં ગઈ વખતે બધાથી વધારે મત, 72 કોર્પોરેશન બધાથી વધારે મતે હું જો જીત્યો હો. તેમ છતાંય હું આપમાં જોડાણ, મને દુઃખની વાત છે. અને અંદર જોડાણા પછી ખબર પડી કે આ તો ફક્ત ને ફક્ત જાહેરાતોની પાર્ટી છે, ભાજપની બી ટીમ છે. ખુદ કેજરીવાલ ભાજપની બી ટીમ છે. એનો તમને પ્રૂફ આપું. કેજરીવાલ જ્યારે વિધાનસભાની હમણાં ચૂંટણી હતી, હરિયાણાની ચૂંટણી વખતે પોતે જેલમાં હતા, કોંગ્રેસની સત્તા આવે એમ હતું. એ ભાઈને છૂટવા માટે ભાજપાને સોદો પાડ્યો કે તમે બધા સીટમાં ઉમેદવાર ઊભા કરી દો. જો ઉમેદવાર ઊભા રાખી દો અમે કેજરીવાલને છોડી દઈશું. જ્યારે એને ઉમેદવાર ડિક્લેર કર્યા તે માન્ય અમારા પ્રમુખશ્રીને મેં ત્યારે જ કીધેલું કે કેજરીવાલ છૂટી એટલા માટે જશે કે કેજરીવાલે સેટિંગ કર્યા સિવાય કોઈ દિવસ કાંઈ કરતા નથી. એ ને એની ટીમ બધી અને એના અનુસંધાને કરે છે. ખેડૂતોના નામે ખેડૂતોને લાગણી એક્સેપ્ટ કરે છે, ખેડૂતોને પણ નુકસાન કરી રહ્યા છે. એવી જ રીતે આપ જોઈ શકો છો, અમે ખેડૂતોનું જ્યારે સંમેલન એ જ ગામમાં, ગડદડ ગામમાં એ લોકોએ ખેડૂતોનું સંમેલન કર્યું. ખેડૂતોનું સંમેલન સારું ગયું, એમાં નો ડાઉટ. એ રાજુભાઈને આભારી હતું. એમાં કેજરીવાલ સાહેબે નહોતા કે ભાઈશ્રી ધારાસભ્ય પોતે નહોતા, પરંતુ લોકોને ક્યાંક ને ક્યાંક ઈચ્છા હતી એટલા માટે થયું હતું. અને અમે પણ એથી 3 ગણા લોકો સાથે ત્યાં સંમેલન કરેલું. ભૂપતભાઈને સવાલ એ કરીએ. ભૂપતભાઈ, સંગઠનનો એક વિચાર હતો. ખરેખર મારે હવે એ સમજવું છે, કારણ કે આપ છોડી અને કયા એવા કારણો રહ્યા તો આપ કહેશો જ, પણ મારે એ સમજવું છે કે સંગઠન જે હતું એ કયા આધારે બન્યું હતું. આપને જ્યારે ચિત્ર રજૂ કરવામાં આવ્યું ત્યારે ચિત્ર કયા પ્રકારનું રજૂ કરવામાં આવ્યું હતું. બીજું કે આપની અંદર એવું છે કે ભાઈ કેજરીવાલ બન્યા પછી સંગઠનની જ્યાં સુધી વાત આવે, કારણ કે પાર્ટીમાં કોઈ દિવસ ચૂંટણી થઈ છે ખરા કે ભાઈ આ વ્યક્તિ ચહેરો છે અથવા તો આને મોટો કરીએ? કારણ કે જ્યારથી સંગઠનની રચના થઈ ત્યારથી એકમાત્ર ચહેરો છે અરવિંદ કેજરીવાલ. એટલે તમે જુઓ કે અરવિંદ કેજરીવાલ રહ્યા, પણ તેમની કોર ટીમના જે સભ્યો હતા, એટલે કુમાર વિશ્વાસ ગણો, આશુતોષ હતા, જ્યારે એક પત્રકાર તરીકે હતા અને પછી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પછી એ પણ વિખૂટા પડ્યા, એવા કેટલાય લોકો હતા. એ બધા ધીરે 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 છૂટા પડતા ગયા. કેજરીવાલ રહ્યા. ભૂપતભાઈ, બિલકુલ આપની વાત બહુ સાચી વાત છે. આમ જોઈએ તો પાર્ટીનું જે જન્મ થયો આંદોલનમાંથી, અને એ અન્ના હજારે જેના આંદોલનમાં જ એ લોકોએ એવા ભાષણો કરેલા કે અમે ક્યારેય રાજનીતિમાં નહીં આવીએ, અમે ક્યારેય ચૂંટણી નહીં લડીએ, અને ક્યારેય પણ રાજકીય પાર્ટીને સમર્થન નહીં આપીએ, એવું આંદોલનમાં વાતો થયેલી ને વાતો કરેલી. પરિણામ શું આવ્યું કે રાજનૈતિક પાર્ટી બનાવી. પાર્ટી બનાવ્યા પછી જીત મેળવવા માટે કોંગ્રેસના ખોળામાં માથું નાખ્યું અને કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને અને દિલ્હીમાં સરકાર બનાવી. તો 3 મહિના સરકાર ચાલી. એ 3 મહિના દરમિયાન એવી વાતો કરી કે અમે મફત વીજળી આપશું, અમે આરોગ્યની સુવિધાઓ આપશું, દિલ્હીનો વિકાસ કરીશું, અને એવું બોલી અને સરકાર તો બની ગઈ, પણ જનતાના દિલમાં જગ્યા ન થઈ શકી. અને દિલ્હીની જનતાએ એને હમણાં જ આપે જોયું કે જાકારો આપ્યો છે. વાત એવી હતી કે અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ, ભ્રષ્ટાચારની સામે લડીશું, અને સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરીએ, સરકારી બંગલાનો ઉપયોગ નહીં કરીએ, અને શીશ મહેલ જેવું બધું આપે જોયું છે. તો પાયામાં જ ખોટી રાજનીતિ કરવી એ એમની પ્રણાલી રહી છે. આપને ખ્યાલ છે કે રાષ્ટ્રના હિતની જે વાત છે, દેશની સુરક્ષાને લગતી જે વાતો છે, એ સ્ટેકના એવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, દેશની સુરક્ષાને લગતા મુદ્દાઓની પણ એમણે પુરાવો માગેલા. તો દેશની જનતા બધું જોવે છે, જાણે છે. તો કેજરીવાલજીની પથરેખા પર જ ગુજરાતના નેતાઓ ચાલે છે. આપણે ગુજરાતના નેતાઓની વાત કરીએ તો
ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા હાલ જે રીતે ગુજરાતમાં કામ કરી રહ્યા છે અને જે રીતે જનતાને સમક્ષ ભ્રામક વાતો કરી રહ્યા છે, ભૂતકાળ આપણે ચકાસીએ તો એમને આપણી હિન્દુ સંસ્કૃતિ પસંદ નહોતી. કોઈ મંદિરે જાય, સાધુ સંતોના ચરણોમાં પગે લાગે, કોઈ કથા શ્રવણ કરવા જાય, એમને હિજડાઓ કહેતા અને એવી બધી હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધની એમની માનસિકતા હતી, જે આપણી આસ્થા સાથે સંકળાયેલી બાબતોનું એમની માનસિકતા એની વિરોધમાં હતી. પરંતુ શિસ્તની રાજનીતિ કરવા માટે હમણાં જ આપણે છેલ્લા 2-3 વર્ષમાં જોઈ કે ક્યાંય પણ ભાગવત કથા ચાલતી હોય, રામપારાયણ ચાલતી હોય તો ત્યાં પગે લાગે છે, તાલીઓ પાડે છે, આરતી પણ ઉતારે છે, વ્યાસપીઠ ઉપર બિરાજમાન વક્તાશ્રીને પગે લાગે છે. થોડા વર્ષો પહેલા એમને બાવા બાવી કહેતા હતા. આજે એમના ચરણોમાં પોતાનું રાજકીય સ્ટેન્ડ વધારવા માટે એમના ચરણોમાં નમે છે. તો એ કથની અને કરનીમાં એમનો ફરક છે. અને વાત રહી અંદરૂની, જે હમણાં જ રાજુભાઈ કરપડાની સાથે થયું, તો જે કાર્યકર્તા યુવા અવસ્થામાં સંઘર્ષ કરતો હોય, પાર્ટીને મોટી કરવા માટે પોતાનો સમય અને શક્તિ આપતો હોય, અને એ કાર્યકર્તાના જીવનમાં જ્યારે સંકટ આવે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાની નૈતિક જવાબદારી હોય છે, આમ આદમી પાર્ટીની નૈતિક જવાબદારી હોય છે કે એમની સાથે રહેવું જોઈએ, એમને પ્રેમ આપવો જોઈએ, એમને આશ્વાસન આપવું જોઈએ, એમને સહકાર આપવો જોઈએ. આપને સવાલ એ કરવો છે કે રાજુ કરપડાએ કહ્યું કે ભાઈ 108 દિવસ જેલમાં રહ્યો, કોઈક તો જોવા આવો. હવે વકીલ અમારા, તમે કાયદાની વાતો કરતા હતા, આ આક્ષેપો અને જે કહેવું છે ફક્ત રાજુ કરપડા કહેતા હતા જ્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી. તે કહેતા કે 108 દિવસ કોઈ આવ્યું નહીં, લડ્યા ખેડૂતો માટે. તો કહ્યું કે હવે ખેડૂતો તમારા, તમે જોઈ લો તમારી રીતે, અમને ફાવશે નહીં. આ શબ્દો છે રાજુ કરપડાના. હવે એ સમજવું છે મારે આપની પાસેથી, જ્યારે આપ પાર્ટીની અંદર હતા ત્યારે પણ શું આપની સાથે જ આ પ્રકારનો વ્યવહાર થતો હતો, અથવા તો આપને એ ભનક લાગી ગઈ હતી કે ભાઈ હવે આ પાર્ટીની અંદર જો આમ રહેશું તો રાજકીય કારકિર્દી તો ખતમ થશે, જે સંબંધો જેમના થકી તમે રાજનીતિની અંદર આવ્યા છો એમની સાથેના સંબંધો પણ બગડશે? ભૂપતભાઈ, બિલકુલ આપની વાત બિલકુલ સાચી વાત છે. કેમ કે આમ જોઈએ તો મહેશભાઈ સવાણી જે ગુજરાતનું બહુ મોટું વ્યક્તિત્વ, 5000 કરતા પણ વધુ દીકરીઓના પાલક પિતા છે મહેશભાઈ સવાણી, અને ખૂબ જ એક સેવાભાવી વ્યક્તિ છે. ગુજરાતનો ખૂબ જ જાણીતો અને ખૂબ જ સેવાકીય સંસ્થાઓ ચલાવનારો ચહેરો એટલે મહેશભાઈ સવાણી. તો ભૂતકાળમાં મને અનુભવ છે કે મહેશભાઈ સવાણીના પોસ્ટરમાં ફોટા નહોતા, કેમ કે મહેશભાઈ સવાણીનો પોસ્ટરમાં ફોટો મૂકે તો મહેશભાઈ તો બહુ મોટો ચહેરો, ગુજરાત લેવલનો, દરેક સમાજનો પ્રિય ચહેરો, દરેક સમાજ સાથે સંકળાયેલો ચહેરો, તો એને મોટા ન થવા દેવા એવી માનસિકતા હતી. અને મહેશભાઈને સ્ટેટ લેવલની, રાજ્ય લેવલની જવાબદારી સોંપવાની હોય, એને બદલે એમને જિલ્લા લેવલની જવાબદારીઓ સોંપવામાં આવી અને મહેશભાઈને સતત ને સતત હાસ્યમાં રાખવામાં આવ્યા, જેથી કરીને મહેશભાઈ પણ પાર્ટી છોડી. ગોપાલભાઈ ઇટાલિયાના ખાસ મિત્રો કહી શકાય એવા અલ્પેશભાઈ કથિરિયા અને ધાર્મિકભાઈ માલવી, કે જે અમારા પાટીદાર સમાજના ખૂબ જ સક્ષમ અને કાર્યદક્ષ અમારા યુવાનો છે, એ યુવાનોએ પણ આમ આદમી પાર્ટી છોડી. ઘણા એવા લોકો, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુની વાત કરી ભાઈ વસરામભાઈએ, તો એ તો ખૂબ જ સક્ષમ વ્યક્તિ છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ એમનું વજનદાર વ્યક્તિત્વ છે, એને પાર્ટી છોડી. હું ધારાસભ્ય હતો તો મારે પણ મારા વિસ્તારનું હિત જોવાનું હોય, મારી જનતાનું હિત જોવાનું હોય, મારા જિલ્લાનું હિત જોવાનું હોય, ને ખાસ કરીને રાષ્ટ્રના હિતમાં જે પાર્ટી કામ કરતી હોય અને એની વિરુદ્ધમાં અમારે બયાનબાજી આપવાની, એમની લખેલી સ્ક્રિપ્ટ વાંચવાની અને લોકોને ભ્રમિત કરવા. એવી ભૂપતભાઈ, આખી સ્ક્રિપ્ટ રેડી આવતી કે ભાઈ ભૂપતભાઈ આ ચૂંટણી સભામાં જશે તો આ સ્ક્રિપ્ટ એટલે કે શબ્દશઃ ભૂપતભાઈ આ જ બોલવાનું છે, એની જો ક્રોસ થયા તો પછી પક્ષની અંદરથી ઠપકો પડશે? શું આ રીતની આખી સ્ક્રિપ્ટેડ લાઈન રહેતી આમ આદમી પાર્ટીની અંદર જ્યારે આપ હતા ત્યારે? બિલકુલ આવું જ હતું ને આજે પણ એવું જ છે. ત્યારે તો હતું જ. આજે રાજુ કરપડા જેવો યુવા પાર્ટી છોડવા મજબૂર થતો હોય અને દુઃખ સાથે પાર્ટી છોડતો હોય તો મને નથી લાગતું કે ગુજરાતના યુવાઓનું ભવિષ્ય આમ આદમી પાર્ટીમાં હોય. આવનારા વર્ષોમાં કોઈ પણ એવો રાજુ કરપડા જેવો સક્ષમ અને કાર્યદક્ષ યુવા આમ આદમી પાર્ટીને પ્લેટફોર્મ બનાવીને જો રાજનીતિમાં આગળ વધવા માંગતા હોય તો મને નથી લાગતું કે એમાં એ સફળ થાય અને એ આગળ વધી શકે, પોતાની રાજકીય કારકિર્દી બનાવી શકે. આમ આદમી પાર્ટી માટે ગુજરાતના યુવાઓનું આ યોગ્ય પ્લેટફોર્મ બિલકુલ નથી. કેમ કે છીછરી રાજનીતિ કરવી, ભ્રામક વાતો કરવી
અને કથની અને કરનીમાં જે ફરક હોય એવું અંદરનું સ્ટ્રક્ચર સારું ન હોય તો એવી પાર્ટીમાં કોઈ પણ યુવાન પોતાની કારકિર્દી બનાવી ન શકે. પોતાના વિસ્તારનો વિશે વાત કરીશું, એના મૂળ સુધી જ પહોંચીશું. પણ અર્જુનભાઈ રાઠવા આપણી સાથે જોડાયા છે. દક્ષિણ ગુજરાતનો એક મોટો ચહેરો, એક એવા નેતા જેમણે આમ આદમી પાર્ટીની અંદર પોતાના પ્રાણ ફૂંક્યા, એવું કહી શકાય કે પ્રાણ આપ્યા, અને એ રીતે આપ્યા કે જેથી પાર્ટી ઊભી થાય, દક્ષિણ ગુજરાતમાં ડંકો વાગે આમ આદમી પાર્ટીનો. પણ અર્જુનભાઈ, સવાલ એ થાય કે જે મૂળ વિચાર સાથે પાર્ટી આવી હતી, આપ એ વિચાર સાથે જોડાયા, શું લાગે છે કે પછી એ મૂળ વિચાર રહ્યો છે? જ્યારે અન્ના હજારે વિખુટા થયા, અરવિંદ કેજરીવાલ માર્કેટમાં આવ્યા, એક પાર્ટીને એક એ સ્લોગન સાથે આગળ વધારી કે બધું ભ્રષ્ટાચાર સાફ કરી નાખીશું. અર્જુનભાઈ રાઠવા જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે જે કલ્ચરની વાત કરવામાં આવતી હતી, જે શિસ્તની વાત કરવામાં આવતી હતી, જે મૂલ્યોની વાત કરવામાં આવતી હતી, જે સારાપણાની વાત કરવામાં આવતી હતી, એ સારાપણાનો અહેસાસ અર્જુન રાઠવાને ક્યારે થયો જ્યારે તે આમ આદમી પાર્ટીમાં હતા? જેઓ આમ આદમી પાર્ટીમાં 10 થી 11 વર્ષ કામ કર્યું અને અન્ના આંદોલનની પછી જે પાર્ટી બની અને અરવિંદજી એક સ્વરાજ નામનું પુસ્તક, એક મેનિફેસ્ટો, પોલિટિકલ આઈડિયોલોજી તરીકે એમને જાહેર કર્યું. એ જે પુસ્તક હતું એમાં લોકોના અધિકારની વાત હતી, લોકોના બેઝિક જે નીડ્સની વાત હતી અને લોકોને સંવિધાનિક અધિકાર મળે એ માટેની વાત હતી. એ મારું આકર્ષણ હતું. પણ એમાં કામ કર્યા પછી આમ આદમી પાર્ટીએ જે પુસ્તક, સ્વરાજની વાત અને એને ખરેખર જે કામ, જે રાજનીતિ હતી, એ બંને અલગ વસ્તુ હતી. હું આદિવાસી સમાજમાંથી બિલોંગ કરું છું. આદિવાસી સમાજની વિચારધારા છે, અમે પ્રકૃતિને માનવા લોકો છીએ. પણ આમ આદમી પાર્ટી એની કોઈ વિચારધારા નથી અને બહુ સ્પષ્ટ દેખાય છે કે વિચારધારા ન હોય છતાં પણ રાજનીતિ કરે આજના સમયમાં તો એ જે સત્તાધારી પાર્ટી છે બીજેપી, જ્યારે આરએસએસ ચલાવે, એ આરએસએસ એક બીજું પ્લેટફોર્મ હતું રાજનીતિનું અને એ અમારા આદિવાસી સમાજને નુકસાનકારક હતું. અમારી જે મૂળ લડત છે, શિક્ષણ, આરોગ્ય, સંવિધાનિક અધિકાર, અમારી ઓળખ, એની બિલકુલ વિરોધમાં આ પાર્ટી કામ કરતી હતી. એવું બહુ સ્પષ્ટ દેખાયું. 2022માં જે ઇલેક્શન થયું ગુજરાતમાં, એમાં આદિવાસીના જે વોટ, અમે પાછલા ઘણા વર્ષોથી આદિવાસી સમાજમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો અને લોકોને પાર્ટી સાથે જોડ્યા. પરંતુ 22ના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીએ આદિવાસીને જે પ્રકારનો ઉપયોગ કર્યો માત્ર વોટ બેંક તરીકે અને કોઈ પણ આદિવાસી ઉમેદવારને જીતવાનો પ્રયત્ન પણ નહીં કર્યો. આદિવાસીના જે મુદ્દાઓ હતા, અમે જે મેનિફેસ્ટોમાં શેડ્યુલ 5, ટીએસસી, આદિવાસીનું જે બજેટ આદિવાસી માટે વપરાય, આ જે બધા મુદ્દાઓ મેં લીધા હતા, એ મુદ્દાઓની આમ આદમી પાર્ટીએ ચર્ચા કરી ગુજરાતમાં. અને ગુજરાતના ઇલેક્શન પછી 2023માં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઇલેક્શન આવ્યું, ત્યાં પણ આમ આદમી પાર્ટી આદિવાસી માટે એક પણ શબ્દ બોલી નથી. એટલે આદિવાસી માટેની કોઈ પણ નીતિ, કોઈ પણ વિચાર આમ આદમી પાર્ટી પાસે નથી, એવું સ્પષ્ટ કરાવે. અને એટલે અમે આમ આદમી પાર્ટી બિલકુલ કોંગ્રેસ વિચારધારા સાથે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી આદિવાસીના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ, સંવિધાનિક અધિકારો, વિકાસની વાત, નાના નાના લોકોની જે જિંદગી છે એને અસર કરે પ્રકારની જે નીતિ અને આયોજન આમ આદમી પાર્ટી એ જે આદિવાસીઓ છે, કારણ કે આપ આદિવાસી વિસ્તાર અને બેલ્ટમાંથી આપ પ્રભુત્વ કરતા હતા જે તે સમયે, શું આપ એવું કહી શકાય કે આગળ ચર્ચા એવી થઈ રહી છે કે આમ આદમી પાર્ટી એ આદિવાસીઓને ભારતની વિરુદ્ધ ઉશ્કેરે છે, અથવા તો એ પ્રકારના ષડયંત્રોની વાત કરવામાં આવે, અથવા તો એ પ્રકારે વાતો કરવામાં આવે કે ભાઈ આ રીતે આપણે આગળ વધીએ? શું એવું થઈ રહ્યું છે ખરા? આમ આદમી પાર્ટી આદિવાસીને ઉશ્કેરવાની વાત તો ઠીક છે. આમ આદમી પાર્ટી આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરે. આદિવાસીઓમાં કોઈને થોડા હવા ભરીને એને દરેક જગ્યાએ ફેરવવા અને જે મુદ્દાઓ નથી એવા મુદ્દાઓ ઉભા કરવા અને લોકોની જે મૂળ વાત છે, સંવિધાનિક અધિકારો, ઓળખ, બજેટમાં અમને પૂરતો ન્યાય મળે, અમારું બજેટ આદિવાસી માટે જ વપરાય, આ જે મૂળ વાત છે, શિક્ષણની સ્થિતિ, આરોગ્યની ખરાબ હાલત છે, એ બધી વાતો નહીં કરવાની. પાણી નહીં આપવાનું, એ વાતો નહીં કરવાની. માઇગ્રેશનની વાત નહીં કરવાની. માત્ર બીજી વાતો કઈ લોકોને ગુમરાહ કરવાની વાત આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પણ જે કરી રહી છે, કેટલાક અમારા સાથીઓ છે એમનો ઉપયોગ કરી રહી છે.
એ જે છે એ ઉશ્કેરતી નથી, ગુમરાહ કરે છે. અને આ ગુમરાહ કરીને લોકોને આડે પાડે ચલાવવા યુવાનો એ આમ આદમી પાર્ટી લઈ રહી છે. નહીં તો આવી પાર્ટીથી આદિવાસીઓ અત્યારે કરાય એમ નથી. આદિવાસીઓ બિલકુલ સંવિધાનની વાત કરે છે, વિચારધારાની વાત કરે છે અને શિક્ષિત છે. અત્યારે બધી જ રાજનીતિ સમજીએ છે એટલે એવો ઉશ્કેરવાનો પ્રયત્ન ભલે કોઈ કરતો હોય, પણ આદિવાસી અત્યારે વિચારધારાની મુદ્દાઈ નથી કરી. બિલકુલ વશરામભાઈ પાસે જઈએ, એમને સવાલ કરીએ, કારણ કે જુઓ, જે પાર્ટી આમ આદમી પાર્ટી માટે એવું કહેવાય કે એક સાદી પાર્ટી છે, ન કોઈ શોખ છે, ન કોઈ સત્તાનો સ્વાદ છે, પણ સમયાંતરે વશરામભાઈ એવું લાગ્યું આપને ક્યાંય કે વીઆઈપી કલ્ચર તરફ આખી આમ આદમી પાર્ટી એ વીઆઈપી કલ્ચર તરફ આગળ વધી? કદાચ આપને પણ એનો અનુભવ વશરામભાઈ થયો હશે. સવાલ એ છે કે મુખ્યમંત્રી ન હતા અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં, હવે હેલિકોપ્ટરની જે આદત પડી હતી એ તો જાય નહીં, એટલે પંજાબના મુખ્યમંત્રીને કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો સાથે સાથે પંજાબના મુખ્યમંત્રીને પણ લેતા આવતા, જેથી હેલિકોપ્ટરમાં સવારી થાય. આ ચર્ચાઓ પણ થતી હતી. શું આ વાત સાચી છે વશરામભાઈ? કેજરીવાલ એટલી મહત્વકાંક્ષીવાળા વ્યક્તિ છે, પોતાને જ બધું જોઈએ છે, પોતાના હાથમાં સર્વ સત્તા રાખવાની છે. એની જેમ ગુજરાતમાં પણ જે ટીમ બની છે, એ ટીમ પણ એક જ વસ્તુ કરે છે, 2 થી 3 લોકોના હાથમાં સમગ્ર સત્તા રહેવી જોઈએ. બીજા લોકો તો એના કેમ દાડિયા હોય એવી રીતે ઉપયોગ કરવા પૂરતા વાપરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. હકીકતમાં એ ન હોવું જોઈએ. તમામને પોતપોતાના, દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને એક હોદ્દો આપવામાં આવે અને સ્વતંત્ર હવાલો આપવામાં આવે તો એમાં એને ઇન્ટરફિયર ન થવું જોઈએ. હા, જરૂર હોય તો એને સૂચના આપવી જોઈએ, પરંતુ હારે રહી એને કેમ બેસાડવા, કેમ એને નાનો બતાવવા, કેમ ઉતારી પાડવા, એવી જે વૃત્તિ છે ને પક્ષમાં, એ નુકસાન કરતા છે. અને ક્યાંક ને ક્યાંક લોકોમાં કાર્યક્રમમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે 2 થી 3 લોકો આખી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ પણ પેદા કરી રહ્યા છે, એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભૂપતભાઈ ભાયાણી પાસે જઈએ, એમને મારા સવાલ કરવો છે. આપે કહ્યું કે એ ટીમને બી ટીમની જે વાત વશરામભાઈ કરી રહ્યા છે, મારે એ સમજવું છે કે આ એ ટીમ અને બી ટીમ ભૂપતભાઈ શું છે એ સમજવું છે, કારણ કે જ્યારથી આમ આદમી પાર્ટી આવી ત્યારે ABCD જે શરૂ થઈ છે મને લાગે પૂરી થતી નથી. એટલે આ એ ટીમ શું છે, બી ટીમ શું છે, અને ગઠબંધન અને જે રાજદ્રવતની વાત છે એ કઈ રીતે આખી આમ આદમી પાર્ટીની અંદર ચાલે છે? નેશનલ મીડિયાઓ, દેશની જનતા બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ એનડીએની વિરુદ્ધમાં છે, ઇન્ડી ગઠબંધનમાં છે. આપ સ્વીકારો છો, મીડિયાના એક સારા આપ સંચાલક છો, તો અરવિંદ કેજરીવાલની પાર્ટી અત્યારે કયા ગઠબંધનમાં છે? રાષ્ટ્રીય લેવલે ઇન્ડી ગઠબંધન, ઇન્ડિયાની વિરુદ્ધમાં છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની વિરુદ્ધમાં છે. દિલ્હીમાં સરકાર બનાવી તો કોંગ્રેસનો સહકાર લઈને બનાવી. કોંગ્રેસની સાથે મનદુખ થઈ ગયું, સ્વતંત્ર સરકાર બની, છતાં પણ એમણે પાછું એમના જ ગઠબંધનમાં પ્રવેશ કર્યો, ઇન્ડી ગઠબંધન, જે હાલ પોતે ત્યાં છે એનું સ્ટેન્ડ. તો ભાજપને બી ટીમ એને કહી ન શકાય, કેમ કે દેશની જનતા સમક્ષ 2 ગઠબંધનો છે. પેલા યુપીએમાં હતા, હવે એનડીએમાં છે, ઇન્ડી ગઠબંધનમાં. એટલે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની વિરુદ્ધમાં છે અરવિંદ કેજરીવાલ અને એની પાર્ટી. તો એને ભાજપને બી ટીમ બિલકુલ કહી ન શકાય. પરંતુ એની છીછરી માનસિકતા, અને ભાઈ રાઠવા સાહેબે વાત કરી કે ભ્રમિત વાતો કરવી, લોકોને ગુમરાહ કરવા, આ એમની પ્રણાલી રહી છે. કેમ કે એમની પાસે કોઈ પણ વિધાનસભામાં સારા નેતાઓ નથી, સારા કાર્યકર્તાઓ નથી. હતા અમુક વિધાનસભામાં, માની લો વૈશ્રમભાઈ જ હતા તો એમણે પાર્ટી છોડી દીધી, ઇન્દ્રનીલભાઈએ છોડી, મહેશભાઈ સવાણીએ છોડી, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા કે હું, હવે તો રાજુ કરપડાએ પણ છોડી. તો એવા કોઈ સારા નેતાઓ કે સારા કાર્યકર્તાઓ કે લોકો સાથે સંકળાયેલા હોય, જમીન સાથે સંકળાયેલા હોય, ખેડૂતોનો મુદ્દા ઉઠાવતા હોય, જનતાના મુદ્દા ઉઠાવતા હોય, એવા લોકો એમની પાસે જે હતા એ હવે બધા ધીમે ધીમે છોડવા માંડ્યા છે. તો એમની છેલ્લી રાજનીતિ કરવાનું અને દોગલાપણું, કથની અને કરણીમાં ફરક, બોલે કાંઈ અને કરે કાંઈ. આ કેજરીવાલની જે પ્રણાલી છે એ જ પ્રણાલી ગુજરાતમાં એમણે સંસ્કાર આપ્યા છે. ભાઈ શ્રી ગોપાલભાઈને અને એમના જે મુખ્ય નેતાઓ છે, ઈસુદાનભાઈ જેવા સારા વ્યક્તિને વાત કરો, 2-4 લોકોને, તો બીજું બધું તો આવી માનસિકતા વાળા લોકો છે.
તો લોકો ગુજરાતની જનતા એમની ઉપર વિશ્વાસ ન મૂકી શકે. તો આવનારા દિવસોમાં એ તો એમનું સ્ટેન્ડ જનતાને ખબર પડશે કે ભાજપની એ ટીમ છે કે કોંગ્રેસની. યુપીએમાં હતા, હવે ઇન્ડિયા ગઠબંધનમાં છે, તો રાહુલ ગાંધી સાથે એમનું ગઠબંધન કહી શકાય. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે અને એવા મુદ્દાઓને લઈને જેને રાષ્ટ્રની સુરક્ષાને લગતી આપણે જે એર સ્ટ્રાઇક હતી એના પુરાવા માંગ્યા હતા ને અરવિંદ કેજરીવાલજી. જો ભાજપની બે ટીમ હોય તો એના પુરાવા માંગવાનો કોઈ પ્રશ્ન જ ના આવે ને. રાષ્ટ્રની સુરક્ષાનો મામલો હતો. બિલકુલ. પણ શિસ્તની રાજનીતિ એમની, એટલે તો દિલ્હીની જનતાએ એને જાકારો આપ્યો. બિલકુલ. આપે ભ્રામકતાની વાત કરી અને અર્જુનભાઈએ પણ કહ્યું કે ભ્રામકતા ફેલાવવામાં પાર્ટી મોખરે છે. ભ્રામકતાવાળો જ એક સવાલ મારે અર્જુનભાઈને કરવો છે, કારણ કે ગ્રામીણ વિસ્તારની અંદર અર્જુન રાઠવા ખાસ કરીને ત્યાં ફરતા હતા. પણ હવે એ સમય આવ્યો છે અને આ સવાલ સીધો વશરામભાઈને પૂછે, કારણ કે વશરામભાઈ, જે રીતે ચર્ચાઓ ચાલતી હતી, કારણ કે 13,000 ગામડાઓને ખૂંદી વળાનો એક દાવો આમ આદમી પાર્ટી હંમેશા લોકોની વચ્ચે કરે છે અને કહે છે કે ગામે ગામ અમે લોકોને મળ્યા છે. જે દાવાઓ જે ગામડાઓમાં ફરવાના કરવામાં આવતા હતા, શું એ સાચા છે? શું એની અંદર એ તથ્ય છે કે પછી જે ચિત્ર બતાવવામાં આવતું હતું એ એના કરતાં વિપરીત હતું? એનો હું સાક્ષી છું. રાજકોટમાં જ્યારે નવરાત્રિ દરમિયાન કેજરીવાલ સાહેબ અને ભગવત માન બંને આવ્યા ત્યારે એને હું અમારી નવરાત્રિમાં જોવા લઈ પણ ગયેલો અને ગરબે પણ રમાડ્યા હતા ભાઈ શ્રી મુખ્યમંત્રી શ્રી. પરંતુ આપ જેમ કીધું ને એમ એક પ્રકારનો હાવ ઊભો કરવાનો, એક પ્રકારનો બજારમાં અને સમાજમાં મોભો ઊભો કરવાની જે એમને ટેવ છે, એ ટેવ તો ત્યારથી જ ભગવત માન આવ્યા ત્યારથી જ ખબર પડી ગઈ હતી. અને આજે પણ એને એટલા માટે જ લઈ જવામાં આવે છે ભગવત માનને સાથે કે પોતાને જે સુરક્ષાઓ મુખ્યમંત્રી તરીકે મળવી જોઈએ એ સુરક્ષાઓ મળે નહીં, અને આ હોય એટલે સાથે તમામ પ્રકારની સુરક્ષાઓ મળે, એક પ્રકારનો મોભો મળે અને લોકો એના નામ ઉપર ભેગા થઈ શકે એવી એક વાત પણ ઊભી કરવા માગે છે. બીજું, ફક્ત ને ફક્ત દેખાડો કરવા સિવાય, ફક્ત ને ફક્ત એક કોંગ્રેસ પાર્ટીને દબાવવા સિવાય, એને હરાવવા સિવાય આ લોકોનો કોઈ ઉદ્દેશ નથી. ફક્ત એક જ કામ છે, બીજેપીની બી ટીમ હોવાના કારણે કેમ કરી અને કોંગ્રેસને નુકસાન થાય, આની સિવાય એનું કશું કામ છે નહીં. અને એના માટે મેં આપને કહ્યું કે આજે પણ જે ચૂંટણીઓ આવી રહી છે અત્યારે કોર્પોરેશનની અને ગ્રામ સ્વરાજની, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ તમામ ચૂંટણીઓમાં પોતાને બીજેપીના ખર્ચે અને જોખમે ઉમેદવારો ઊભા રાખવાના છે, કોંગ્રેસના મત તોડવાના છે. આની સિવાયનું બધું કશું જ કામ કરવાના નથી. અને અમને એ પણ ખબર છે કે હવે મોટા મોટા એમાંથી તૂટતા જાય છે અને આગામી દિવસોમાં મોટો ધડાકો પણ થશે. એક મોટી વાત વશરામભાઈ કરી છે. ભૂપતભાઈને સવાલ કરીએ, કારણ કે વિસાવદરની ચર્ચા જે તે વખતે ખૂબ થઈ, તમામ લોકોએ એડી ચોટીનું જોર લગાવ્યું. એક ચર્ચા ભૂપતભાઈ એ હતી કે વિસાવદરમાં કંઈક મોટો ખેલ પડ્યો હતો અને નાણાકીય વ્યવહારની પણ વાત હતી, ફંડિંગની વાત હતી. ઉપયોગ આ નાણાંનો કોણે કેવી રીતે કર્યો અને આખો ખેલ કેવી રીતે પડ્યો? વિસાવદરની ચૂંટણી વખતે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ, જે અમારા જિલ્લાનું ગૌરવ છે, અમારા સમાજના એક સક્ષમ યુવા છે અને છેલ્લા 15 વર્ષથી જિલ્લાના ખેડૂતોની સેવાઓ કરે છે, જનતાની સેવાઓ કરે છે. તો એવા સારા અને સક્ષમ ઉમેદવારની વિરુદ્ધમાં એમને ચૂંટણી હરાવવા માટે આમના જે ષડયંત્રો હતા એ ષડયંત્રો બધા સામે આવ્યા. જી. કોઈ ખેડૂતના ખેતરમાં આલ્કોહોલ રાખી અને પછી ક્યાં ભાજપનું છે અને જનતા રેડ કરીને એવા દેખાવો કર્યા. કોંગ્રેસની સાથે મળી અને યુવાનોને ખોટા પૈસા આપવાના ને એવા મીડિયાની સમક્ષ દાવાઓ કર્યા. પરંતુ બધી ભ્રામક વાતો હતી. અમારા ઉમેદવારને ચૂંટણી હરાવવાની વાતો હતી અને પોતાનું સ્ટેન્ડ અહીં જમાવવાની વાતો હતી. ઠીક છે, એકવાર સફળ થયા છે, પણ આવનારા સમયમાં આવી નવી દિશામાં જો એમની પાર્ટી ચાલશે અને આવી નવી પદ્ધતિથી આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા જેવા યુવાઓના ખભે બંદૂક રાખીને પોતાના રાજકીય રોટલા શેકી લેશે. આપ સ્પષ્ટ જાણો છો કે બોટાદની અંદર હળદરનો જે કાર્યક્રમ હતો ખેડૂતો માટેનો,
તો બોટાદ છે એ ગોપાલભાઈ ઇટાલિયાનું વતન છે. એમના ત્યાંના સ્થાનિક નેતાઓ સાથે એમના સંબંધો છે, જેથી કરીને રાજુભાઈ અને ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ અને બીજા ઘણા બધા યુવાઓને ખભે બંદૂક ફોડી જી પણ એમને જે હૂફ જોઈતી હતી આપી નથી, વિશ્વાસ અપાયો નથી, સાથ આપ્યો નથી, અને એમનો લોકચાહનાનો ગ્રાફ ન વધે એના માટે પોતે પ્રવાસો શરૂ કર્યા. જ્યાં સુધી આપણો નિષ્ઠાવાન કાર્યકર્તા જેલમાં હોય અને એમનું દુઃખ, એમની પીડા, એમના પરિવારનું દુઃખ અને એમના પરિવારની પીડા જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આપણે રોટલા શેકવા માટે રાજ્યભરમાં પ્રવાસે નીકળી જઈએ. બિલકુલ. વાતચીત કરવા માટે, ભ્રામક વાતો કરવા માટે, લોકોને, જનતાને ભ્રમિત કરવા માટે. બિલકુલ. ભૂપતભાઈ, આ સવાલ આપણે રોકીશ વચ્ચે. મારે સવાલ આપને એ કરવો છે કે નાણાકીય વ્યવહારોની વાત ખૂબ થાય છે, કારણ કે સવાલ એ થાય કે ફંડ એક તો ક્યાંથી આવે છે. ચર્ચાઓ ઘણી બધી હતી કે આમ આદમી પાર્ટીને અહીંયાથી ફંડ આવે છે, આ જગ્યાએથી ફંડિંગ થઈ રહ્યું છે, સ્થાનિક લેવલે લોકોને જોડવા માટે નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. શું આ જેટલા આક્ષેપો લાગતા હતા એ ખરેખર આપ જ્યારે પાર્ટીની અંદર હતા ત્યારે આપને આવું કોઈ દેખાયું, અથવા તો એ રીતની આપને કોઈ માહિતી મળી કે ભાઈ ફંડિંગ આ પાર્ટીને અહીંથી થઈ રહ્યું છે? આવતું હતું, પંજાબથી ફંડિંગ આવતું હતું. ખાસ કરીને ગુજરાતના યુવાનોને અને ગુજરાતની જનતાને ભ્રમિત કરવા માટે ત્યાંથી જ પ્રયાસો થાય છે. અમારા વિસ્તારમાં અમારે તો સ્થાનિક કામગીરીના કારણે અમારો વિજય થયો હતો અને અમે એવું ખોટું ફંડિંગ પાર્ટી પાસેથી લીધું પણ નહોતું. પણ હું ચોક્કસપણે જાણું છું કે દિલ્હી અને પંજાબમાંથી ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓના ખર્ચા અને પાર્ટીનું સંચાલન એ બધું દિલ્હી અને પંજાબની જનતાના ટેક્સના જે પૈસા છે એ પૈસા ગુજરાતમાં અત્યારે છૂટા હાથે વાપરવામાં આવે છે. એ મને સ્પષ્ટ ખબર છે, કેમ કે મેં પાર્ટીમાં કામ કરેલું છે. વિશ્રમભાઈને પણ ખબર. જી, જે શરાબ નીતિની વાત થતી હતી, શરાબ નીતિ, કારણ કે બધા જાણે છે કે શરાબ નીતિ શું હતી અને એના કારણે પંજાબમાં કેવી રીતે કામ થાય, શું આ વાત ઉપર પણ આપ પ્રકાશ પાડી શકો? સવાલ જરા રિપીટ કરવો પડશે. શરાબ નીતિની વાત હતી ભૂપતભાઈ, પંજાબની અંદર જે શરાબ નીતિની આપણે વાત કરતા હતા, એ શરાબ નીતિના કારણે ઘણા ખરા કામ તો ત્યાંથી જ થઈ જતા. શું આ વાત સાચી છે? બિલકુલ સાચી છે. દિલ્હીમાં પણ શરાબના જે લાયસન્સો આપ્યા દુકાનધારકોને અને જે અબજો રૂપિયાનું જે ભ્રષ્ટાચારના કેસમાં અરવિંદ કેજરીવાલને જેલમાં રહેવું પડ્યું અને જે બધું પોતે જનતાને શું કહીને સરકાર બનાવી હતી અને સરકાર બની ગયા પછી જે રીતે જનતાની પીઠમાં ખંજર ભોગવામાં આવ્યું, તો એ 2 નંબરના પૈસાથી જ ગુજરાતના યુવાનોને અત્યારે ભ્રમિત કરવાની કાર્યવાહી ગુજરાતમાં ચાલુ છે. પણ ગુજરાતની અંદર ગુજરાતની જનતા તો એક આપણું ગુજરાત મોડલ દેશમાં 1લા નંબરનું છે આપણું ગુજરાત. ગુજરાતની જનતા ભ્રમિત થાય એવું બિલકુલ મને નથી લાગતું. બિલકુલ આપ ભ્રમિત થયા હતા અને આપે આમ આદમી પાર્ટી છોડી અને પછી આપનું મન બદલાયું કે ભાઈ હવે અહીં રહેવા જેવું નથી. વશરામભાઈને સીધો સવાલ કરી. વશરામભાઈ, સવાલ એ કે કેન્દ્રની વાત કરી, પંજાબની વાત કરી, દિલ્હીની વાત કરી, અરવિંદ કેજરીવાલની વાત કરી, ભગવંત માનની વાત કરી, એમના તમામ દિગ્ગજ નેતાઓની આપણે વાત કરી, પણ હવે સંગઠન, પ્રદેશના સંગઠનની વાત કરીએ. અત્યારે 2 ચહેરા આમ આદમી પાર્ટીમાં મોટા છે. એક તો ઈસુદાન ગઢવી અને બીજા છે ગોપાલ ઇટાલિયા, જેમના પર આક્ષેપો એવા થયા કે જે સાંભળીને ગોપાલ ઇટાલિયાને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. મારે એ સમજવું છે કે શું સંગઠનની અંદર બધું પ્રોપર ચાલી રહ્યું છે કે પછી એક રાજા કહે એ જ પ્રમાણે નીચેની જે આખી ટીમ છે એને કરવું પડે? એક હથ્થું શાસન છે કે પછી કોઈ વ્યક્તિ કોઈને ગમતો નથી? જેમ રાજુભાઈએ કહ્યું કે 2 વ્યક્તિ એવા હતા જેના કારણે મને તકલીફ હતી એટલે મારે આમ આદમી પાર્ટી છોડવી પડી. શું ખરેખર આપ જ્યારનો સમયગાળો આપનો હતો એ પક્ષની અંદર, એ સમય દરમિયાન આપને કોઈ આવો કડવો અનુભવ થયો? ખેડૂતોની પાર્ટીની વાત કરીએ, એ જ કેજરીવાલ સાહેબ છે જે ખેડૂતોને 700 ખેડૂતો શહીદ થયા ત્યારે ક્યાં હતા? આ સીધો સવાલ. દિલ્હીમાં હરિયાણાના બોર્ડર ઉપર 700 ખેડૂતો શહીદ થયા ત્યારે ક્યાં હતા? બીજો મુદ્દો, ખેડૂતોની વાત કરતા હોય તો પોતે ખેડૂતના હાવી એવી વાત એટલા માટે દર્શાવવામાં આવી રહી છે કે ખેડૂત આ દેશ, આખો દેશ ખેતી પ્રધાન દેશ છે. 80% લોકો
ખેતી ઉપર નિર્ભિત છે, કોઈ ખેત મજૂર છે, કોઈ ખેતના માલિક છે, કોઈ ખેતમાં મજૂરી કરે છે, કોઈ ઉતારી કામ, કડિયા કામ, લુહાર કામ, આ દરેક બધાને કામ ખેતીનો જ્યારે આવક થાય ખેડૂત પાસે એમાંથી મળી રહે છે. એટલે માટે આ 80% લોકો આ દેશમાં ખેતીની આવક ઉપર નિર્ભર છે. એ લોકોની રગ કરતા આવડી ગઈ છે, કયા લોકોની સાથે કેવી વાત કરવી. ઉદ્યોગપતિઓ પાસે જાય ત્યારે કેવી વાતો કરે છે, ખેડૂતો પાસે ત્યારે કેવી વાતો કરે છે. દાંત દેખાડવાના પણ જુદા રાખે છે, ચાવવાના પણ જુદા રાખે છે, અને એન કેન પ્રકારે લોકોને કેમ ભ્રમિત કરવા, લોકોને ભ્રમિત કરીને લોકોમાં નવો હાવ ઊભો કરી શાસક પક્ષ અને વિપક્ષની બંનેની ભૂમિકાઓ ઉપર શંકા રાખી અને જે કામ કરી રહી છે એનું નામ જ આમ આદમી પાર્ટી છે. બિલકુલ, એવી ચર્ચાઓ પણ વશરામભાઈ થતી કે આવે 10 વપરાય 3 અને 7 ખોવાઈ જતા હતા. શું આ વાત સાચી છે? આ જ વસ્તુ ત્યારથી ચાલી આવે છે. પક્ષ ગુજરાતમાં આવ્યો ત્યારથી રાજકોટમાં, અમદાવાદમાં, સુરેન્દ્રનગરમાં, કોઈ પણ જિલ્લાને લઈ લો, દરેક જગ્યાએ એક જ સ્કીમમાં, જેમ આપણે કીધું ને, ઈસુદાનભાઈને પ્રમુખ બનાવ્યા. પહેલાં ગોપાલભાઈ પ્રમુખ હતા. ગોપાલભાઈ ને વિધાનસભા લડાવી, ગોપાલભાઈને ઉપર લઈ ગયા, ગોપાલભાઈ ધારાસભ્ય થઈ ગયા. સારી વાત છે. સમય હું પણ ત્યાં કોંગ્રેસમાંથી ઇન્ચાર્જ હતો, મને ખબર છે કેમ જીત્યા છે, પરંતુ આપણે એમાં વાત નહીં પડતા. મારી સીધી વાત એ છે કે જે રીતે સંગઠન પક્ષમાં ચાલવું જોઈએ, જેમાં કોંગ્રેસમાં ચાલે છે, ભાજપમાં ચાલે છે, એવી રીતે આમાં ચાલતું નથી. આમાં ને ફક્ત મેં આપને કીધું 1 કે 2 વ્યક્તિઓ નિર્ણય લે અને એમના આકાઓ, કેજરીવાલના 3 વ્યક્તિ સિવાય કોઈ જાણતું નથી હોતું. ખાસ કરીને જે લોકોનો પોતે ભોગ આપે છે, જે લોકો પક્ષને મોટો કરવામાં આર્થિક, સામાજિક, માનસિક દરેક પ્રકારે ભોગ આપતે એવા લોકોને કેમ કરીને પૂરા કરવા, કેમ કરીને એ લોકોને ઉપર ના આવવા દેવા, કેમ કરીને એ લોકોને નુકસાન કરવું, આવું જ આ ગુજરાતમાં જે વહીવટ કરતા રહ્યા એ કરી રહ્યા છે. એને ત્યારે પણ એ જ કરતા હતા, અત્યારે પણ. ત્યારે ઉત્પત્તિ નહોતી તેમ છતાં જો કરતા હતા. હવે તો 2-5 ધારાસભ્યો થયા છે એ ત્યારે એટલે કરે છે, પણ ત્યારે જ્યારે ઉત્પત્તિ નહોતી ત્યારે પણ આ જ કામ કરતા હતા, અને આજે પણ એ જ લોકો છે અને એ જ કામ કરી રહ્યા છે. અને સમગ્ર ગુજરાતના દરેક પક્ષ, આમ આદમી પાર્ટીના દરેક સભ્ય, દરેક ઉમેદવાર હોય એ, દરેક કાર્યકર, દરેક લોકો આ વસ્તુ જાણે છે અને સમયે આ જ ચૂંટણી વખતે એમને બતાવશે. એ તો એની અંદરની એટલી ઊંડી માહિતી ન હોવાથી, પણ જેમ આપે કીધું એમ લોક મુખે અને કાર્યકરો, આગેવાનોના મુખે આ ચર્ચાઓ બહુ જોર પકડતી હતી, અત્યારે પણ પકડી રહી છે. કારણ કે ટિકિટો જે વખતે વિધાનસભાની વેચવામાં આવી હતી એના 2-3 સાક્ષીઓ પણ હતા. એ જો લોકોએ લીધેલી, જે ઇન્દ્રનીલભાઈને પહેલી ટિકિટ વખતે એને કીધેલું કે ભાઈ એક્સ વ્યક્તિ છે એ આવો છે એને ટિકિટ ન મળવી જોઈએ, તેમ છતાં એ લોકોને પૈસા લઈને ટિકિટો આપેલી. અને એનું જાહેરમાં બધું આવેલું, પૈસા લઈને ટિકિટો આપે છે. છાપામાં આવેલું, ટીવી ચેનલમાં આવેલું કે આમ આદમી પાર્ટી પૈસા લઈને ટિકિટો વેચી રહી છે. અને એ પક્ષને વધારે નુકસાન કરતા હોવા છતાં શરૂઆત હતી, નાના લોકો હતા, ગરીબ લોકો હતા, એને મફતમાં વીજળી જોઈતી હતી, મફતમાં રાશન જોતું હતું. આવી જે સ્કીમો લાવી અને એ સ્કીમ બતાવી અને એકવાર મત લઈ ગયા. પરંતુ આ ગુજરાત છે, ગુજરાતમાં આ અગાઉ કેટલાય પક્ષો બની અને વિખેરાઈ ગયા. સરકારમાં હોતે બેસી ગયેલા છે પક્ષો, તેમ છતાંય ત્રીજા પક્ષ તરીકે કોઈને ગુજરાતના લોકો સ્વીકારતા નથી. આ લોકોની પણ આ જ વખતે એ જ દશા થવાની છે. ત્રીજા પક્ષ તરીકે એને ગુજરાતમાંથી કાઢી મૂકવાના છે પ્રજા. બિલકુલ, હમણાં એક ભૂપતભાઈને સવાલ કરીશ. હમણાં બેનર જોયું મેં, રિક્ષા ઉપર બેનર લાગેલા છે, ન દીકરાનો ન બાપનો, ફક્ત આપનો. આ ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે, પણ સવાલ સીધો આપનો જ કરવો છે. એક ચર્ચા એ હતી ભૂપતભાઈ કે ઈસુદાન ગઢવી જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે ચર્ચાઓ ખૂબ થઈ અને આપના જ પાર્ટીના એ જે તે સમયના કોઈ નેતાએ એવું કહ્યું કે ભાઈ 7 જિલ્લામાં ઈસુદાનભાઈના પુતળાનું દહન કરો. કોણ હતા નેતા અને આવા પ્રકારના શું આદેશો આપવામાં આવતા હતા? ભૂપત
ઈસુદાનભાઈ જેવા વ્યક્તિની વિરુદ્ધમાં એના પુતળાનું દહન કરવું ને એવું કોઈ આદેશો એવા કોઈ મારા નોલેજમાં નથી આવ્યા. પણ હમણાં જે સૂત્ર બહાર પાડ્યું છે કે ના બાપનું ના બેટાનું ગુજરાત આપનું, તો આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે, આ ગુજરાત સરદાર પટેલનું ગુજરાત છે, આ ગુજરાત મોરારજી દેસાઈનું ગુજરાત છે, આ ગુજરાત અમિત શાહનું ગુજરાત છે, આ ગુજરાત નરેન્દ્ર મોદીનું ગુજરાત છે, અને આ ગુજરાત ખેડૂતોનું ગુજરાત છે, આ ગુજરાત શ્રમિકોનું ગુજરાત છે. તો આ ગુજરાત કોઈના બાપનું નથી. આવનારી ચૂંટણીમાં જનતા એનો જવાબ મતપેટીમાં આપવાની છે. આ ગુજરાત તો ગાંધી સરકારનું ગુજરાત છે અને મોદી શાહનું ગુજરાત છે, કોઈની જાગીર નથી. બિલકુલ, એટલે કે વશરામભાઈ પણ જોડાયેલા છે. વશરામભાઈને એક સવાલ છેલ્લો કરી દઈએ અને એમની સાથે પણ ચર્ચાને વિરામ તરફ આગળ લઈ જઈએ. પણ સવાલ એ છે ભૂપતભાઈ, એક છેલ્લો પ્રશ્ન આપને કરીશ, બે પ્રશ્નને કમ્બાઈન કરીને છેલ્લો પ્રશ્ન આપને કરીશ કે બોટાદના વિરોધમાં જ્યારે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા એ સમયે તો કેમ ન ગયા, કારણ કે આપ જ્યારે હતા ત્યારે આપ એમના સ્વભાવથી વાકેફ હશો. બીજો કે ચેતર વસાવાને એક લાફો પડ્યો અને 3 મહિના જેલવાસ અને મત વિસ્તારમાંથી બહાર જવું પડ્યું. એટલે પક્ષની અંદર જ્યારે આ પ્રકારની ગતિવિધિ થતી હોય, આપ જે સમય હતા ત્યારની પણ વાત અહીં કમ્બાઈન કરી લઈએ એટલે વધુ ખ્યાલ આવે. એટલે શું આ રીતનું વર્ચસ્વ હવે ગોપાલ ઇટાલિયાનું જ વધતું જઈ રહ્યું છે પાર્ટીની અંદર? વધવું એ એમની માનસિકતા જ એવી નથી કે પોતે વર્ચસ્વ વધારી શકે. પોતે આત્મઘાતી વિચારધારા ધરાવે છે. આત્મઘાતી વિચારધારા લાભ સમજી શકો કે પોતે તો ડૂબશે, પણ સાથે જે એમની ટીમ છે એ ટીમને પણ લઈને ડૂબશે. કેમ કે કામ કરવાની જે પદ્ધતિ છે, લોકોના કામ કરવાને બદલે લોકોને ઉશ્કેરવા, ભ્રમિત કરવા, આવી છીછરી રાજનીતિ જે નેતા કરતો હોય, એ નેતા પોતાનું વર્ચસ્વ ક્યારેય જનતાની વચ્ચે જમાવી ન શકે અને જનતાની વચ્ચે વર્ચસ્વ ન જમાવી શકે. એટલે એમને જનતા મેન્ડેટ આપવાની નથી. તો પોતે મને નથી લાગતું કે આવનારા વર્ષો, ઘણા વર્ષો સુધી એક સારા નેતા તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકશે. રહી વાત ગુજરાતની, તો ગુજરાતમાં તો આવી કોઈ ભ્રામક વાતો જનતા સ્વીકારતી બિલકુલ નથી. બિલકુલ બિલકુલ. એટલે હવે સમય બતાવશે કે આમ આદમી પાર્ટીનું શું થશે. ભૂપતભાઈ આપ, વશરામભાઈ આપ અને અર્જુનભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.